અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એસએમસીના દરોડા, રોયલ સ્ટેગની બોટલો સાથે 2 આરોપીની ધરપકડ। બોડકદેવ પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ દરોડો પાડ્યો। દવાલપુરાવાસ પાસેથી રોયલ સ્ટેગ બ્રાન્ડની દારૂની બોટલો જપ્ત કરવામાં આવી। આરોપીઓ પાસેથી બિયરના 25 પેટી પણ જપ્ત કરવામાં આવી। અંદાજે 4 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો। અનિલ ઠાકોર અને સુરજ ઠાકોર નામના શખ્સોની ધરપકડ કરાઈ છે। દરોડા દરમિયાન ધીરજ ઠાકોર સહિત 3 આરોપી ફરાર થઈ ગયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, કઈ રીતે આ દરોડો પાડવામાં આવ્યો અને શું કાર્યવાહી કરાઈ? જી, અમદાવાદમાં તાજેતરમાં પોલીસ મહાનિર્દેશકના આદેશથી જે બુટલેગરો છે તેમની વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને ડ્રાઈવનો આદેશ આપવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં જે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ પણ ડ્રાઈવ ચાલી રહી છે અને ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા અમદાવાદ શહેરના જે વિવિધ વિસ્તારોમાં ચાલતી દારૂની જે હાંકડીઓ છે, દારૂના અડ્ડા છે, ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। તેવી જ એક ઘટના અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે। બોડકદેવની જે સ્થાનિક પોલીસ જે ઊંઘતી ઝડપાઈ છે અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે દારૂનો અડ્ડો છે ત્યાં રેડ કરવામાં આવી હતી। એસએમસીએ બોડકદેવ વિસ્તારમાંથી જે શંકાસ્પદ રોયલ સ્ટેજ દારૂની બોટલો સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ બોડકદેવ ગામના દવાલપુર વાસ ખાતેથી વિદેશી દારૂ જે રોયલ સ્ટેજ અને બિયરની 25 પેટીઓ મળી આવી છે અને જેમાંથી અંદાજિત 597 બોટલ નીકળી છે રોયલ સ્ટેજ દારૂ અને બિયરના જથ્થા સહિત કુલ 4.7 લાખના મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। જો દારૂનો જથ્થો, વાહન સહિત કુલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો 9.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સ્થળથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનિલ બળદેવ ઠાકોર, સૂરજ હરેશ ઠાકોર નામના 2 આરોપી ઝડપાયા છે અને અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર કેસની જે એસએમસી દ્વારા છે તેમના દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।